નમસ્કાર. ગુજરાતી ભાષામાં અમુક શબ્દો એવા હોય છે જે દેખાવમાં ભલે નાના હોય પણ હોય છે ખૂબ જ શક્તિશાળી. આજે આપણે એવા જ એક વિષય યાની કે સર્વનામ વિશે વાત કરવાના છીએ. સાચું કહું તો આ શબ્દો વગર સ્વાભાવિક રીતે ગુજરાતી બોલવું લગભગ અશક્ય જ છે. તો ચાલો આજે સમજીએ સર્વનામની આખી દુનિયાને. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો સર્વનામની જરૂર જ કેમ પડે છે, પછી એના મુખ્ય પ્રકારો કયા કયા છે અને ખાસ કરીને આદર બતાવવા માટે એનો ઉપયોગ કેવી રીતે થાય છે એ પણ સમજીશું. અને છેલ્લે એકદમ સ્પષ્ટ વાતચીત માટે એને કેવી રીતે વાપરવા એના પર પણ વાત કરીશું. સારો, તો ચાલો શરૂ કરીએ એકદમ મૂળભૂત સવાલથી કે ભાઈ આ સર્વનામની જરૂર જ શું છે? અને આનો જવાબ ખબર છે, એક એવી સમસ્યામાં છુપાયેલો છે જેનો આપણે રોજબરોજની વાતચીતમાં અનુભવ કરીએ છીએ. જરા વિચારો, કોઈ આવી રીતે વાત કરતું હોય તો કેવું લાગે? સ્ટેશન માસ્ટર, સ્ટેશન માસ્ટર, સ્ટેશન માસ્ટર. અરર, આ તો સાંભળીને જ કંટાળો આવે, નહીં? એકદમ અજીબ અને અકુદરતી લાગે છે. ભાષા કંઈ આ રીતે થોડી કામ કરે છે. આટલું વિચિત્ર એટલા માટે લાગે છે કારણ કે આપણી બોલચાલની ભાષા આવી નથી હોતી. એમાં એક પ્રવાહ હોય છે. આપણે એક જ નામ એટલે કે સંજ્ઞા વારંવાર બોલવાનું ટાળીએ છીએ. તો સવાલ એ છે કે આ સમસ્યાનો ઉકેલ શું? અને બસ અહીં જ એન્ટ્રી થઈ છે સર્વનામની. સર્વનામ એટલે શું? સાવ સાદી ભાષામાં સંજ્ઞાને બદલે વપરાતો શબ્દ. અને મજાની વાત તો એ છે કે આ આપણે સાવ સહેજ રીતે શીખી જ જઈએ છીએ. કોઈ નાનું બાળક હોય, ધારો કે એનું નામ મેહુલ છે. એ પહેલાં શું કહેશે? મેહુલને ભૂખ લાગી છે. પણ થોડા જ સમયમાં એ કહેવા માંડશે, મને ભૂખ લાગી છે. બસ આ જે મેહુલમાંથી મને થયું એ જ તો સર્વનામ છે. તો હવે જ્યારે આપણે સમજી ગયા કે સર્વનામ શું છે, તો ચાલો એના સૌથી સામાન્ય એટલે કે સૌથી વધુ વપરાતા પ્રકાર પર જઈએ. એ છે પુરુષવાચક સર્વનામ, એટલે કે એવા સર્વનામ જે આપણે લોકો માટે વાપરીએ છીએ. હવે જુઓ, આ ટેબલ બહુ મજાનું છે. ગુજરાતી વ્યાકરણમાં 3 પુરુષ હોય છે. પહેલો પુરુષ એટલે જે બોલી રહ્યું છે, હું, અમે, આપણે. બીજો પુરુષ એટલે જે સાંભળી રહ્યું છે, તું, તમે. અને ત્રીજો પુરુષ એટલે કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ, તે, તેણી, તેઓ. એકદમ સિમ્પલ છે, નહીં? અને હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. અહીં જ ગુજરાતી ભાષાની ખરી મજા અને ઊંડાઈ દેખાય છે. કારણ કે સર્વનામ પસંદ કરવું એ ખાલી ગ્રામરનો નિયમ નથી. ના, એ તો આપણા સંબંધો અને આદરની આખી વાત કહી દે છે. જે લોકો ગુજરાતી શીખતા હોય ને, એમને હંમેશા એક સવાલ થાય છે કે ભાઈ, સામે એક જ માણસ ઊભો છે, તો પણ આપણે એને તમે કેમ કહીએ છીએ? તમે તો બહુવચન છે. આનું કારણ શું? જવાબ એક જ શબ્દમાં છે, માન, એટલે કે આદર. તો આ બરાબર સમજી લઈએ. તું અને તમે વચ્ચેનો ફેરફાર બહુ મોટો છે. તું આપણે કોને કહીએ? જેની સાથે એકદમ ગાઢ સંબંધ હોય, દોસ્તી હોય, આત્મીયતા હોય. પણ તમે એ આદર માટે છે, ઔપચારિકતા માટે છે, સન્માન માટે છે. પછી ભલે સામે એક જ વ્યક્તિ હોય, વડીલો, શિક્ષકો, કોઈ અજાણી વ્યક્તિ, એમના માટે હંમેશા તમે. એટલે કે તમે કયો શબ્દ વાપરો છો એના પરથી તમારા સંબંધની ખબર પડી જાય છે. ઓકે, તો પુરુષવાચક સર્વનામ તો જોયા, પણ વાત અહીં પૂરી નથી થતી. બીજા પણ ઘણા પ્રકારો છે જે આપણી ભાષાને વધારે ચોક્કસ બનાવે છે. ચાલો એક ઝડપી નજર એના પર પણ કરી લઈએ. પહેલું છે દર્શક સર્વનામ, એટલે કે ઈશારો કરવા માટે. આ ખુરશી, પેલું ઝાડ. પછી આવે સ્વવાચક સર્વનામ, જેમ કે મેં પોતે આ કામ કર્યું અથવા જાતે કર્યું. એમાં કર્તા પર ભાર મુકાય છે. પછી તો એકદમ સહેલા છે પ્રશ્નવાચક, કોણ આવ્યું, શું થયું. અને છેલ્લે અનિશ્ચિત સર્વનામ, જ્યારે આપણે ચોક્કસ ન હોઈએ. કોઈ આવ્યું લાગે છે, કંઈક તો ખૂટે છે. સારું, તો આપણે લગભગ બધું જ જોઈ લીધું. હવે આપણે આવી પહોંચ્યા છીએ છેલ્લા અને કદાચ સૌથી મહત્વના મુદ્દા પર. આ બધું આપણે શા માટે કરીએ છીએ? સર્વનામ વાપરવાનો અંતિમ ધ્યેય શું છે? માત્ર એક જ, એકદમ સ્પષ્ટ વાતચીત. આ વાતને સમજવા માટે એક સરસ ઉદાહરણ જોઈએ. ધારી લો કે એક વાક્ય છે, રમેશ મારો મિત્ર છે, મહેશ તેનો દીકરો છે. બરાબર? 2 લોકો છે, રમેશ અને મહેશ. હવે આના પછીનું વાક્ય છે તે સરળ છે. અહીં જ બધી ગડબડ થાય છે. આ તે કોણ છે? રમેશ કે મહેશ? સરળ કોણ છે, પિતા કે પુત્ર? જુઓ, અહીં સર્વનામ વાપરવાથી અર્થ સ્પષ્ટ થવાને બદલે વધારે ગૂંચવાઈ ગયો. સાંભળનાર કન્ફ્યુઝ થઈ જાય છે.
તો આનો ઉપાય શું? એકદમ સિમ્પલ. યાદ રાખો, જ્યારે પણ સર્વનામ વાપરવાથી કન્ફ્યુઝન થવાનો ડર હોય તો સંકોચ વગર ફરીથી નામ એટલે કે સંજ્ઞા વાપરી લો. સીધું જ કહી દો, રમેશ સરળ છે, બધી ગૂંચવણ જ ખતમ. હંમેશા યાદ રાખજો, ભાષામાં સ્પષ્ટતા સૌથી પહેલાં આવે છે. તો ચાલો આખી વાતને ફટાફટ સમરાઇઝ કરી લઈએ. સર્વનામમાં માસ્ટરી કેવી રીતે મેળવીએ? સ્ટેપ 1, નામનું પુનરાવર્તન ટાળવા સર્વનામ વાપરો. સ્ટેપ 2, યોગ્ય પુરુષ પસંદ કરો, પહેલો, બીજો કે ત્રીજો. સ્ટેપ 3, સંબંધ પ્રમાણે તું અને તમે વચ્ચેનો ભેદ સમજો. અને સૌથી અગત્યનું સ્ટેપ 4, બીજા બધા નિયમો કરતાં સ્પષ્ટતાને સૌથી વધુ મહત્વ આપો. બસ આટલું કરશો તો તમારી ભાષા એકદમ ધારદાર બની જશે. અને જુઓ, સર્વનામનો સાચો ઉપયોગ શીખવો એ ખાલી વ્યાકરણનો એક નિયમ ગોખવા જેવું નથી. આ તો ભાષાની કળાને સમજવાનો, એના ઊંડાણમાં ઉતરવાનો પાયો છે. જો તમે આમાં માહિર થઈ ગયા તો પછી મોટા સાહિત્ય અને જટિલ વિચારોને સમજવાનો રસ્તો આપોઆપ ખુલી જશે. અને જતાં જતાં એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. ક્યારે વિચાર્યું છે કે આપણી ભાષા જે રીતે વ્યાકરણમાં આદર બતાવે છે, શું એ આપણી સંસ્કૃતિનો જ એક પડઘો નથી? તું અને તમેનો આ ભેદ આપણા સમાજ વિશે શું કહે છે? જરૂર વિચારજો.